સુવિધા મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે તેમની ટેન્ડર પ્રક્રિયા જે છે તે કરવામાં નથી આવી છેલ્લા 8 વર્ષથી, શું કારણ? એટલે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાનું કારણે અહીંયા દવાનું એ સ્ટોર હોવું જોઈએ. અને આ સિવાય આપના જે છે પહેલાં તો ઈડીએલ જે જીએમએસસીએલથી સપ્લાય થતી હોય દવા, પછી આપના આરસી ઉપર, પછી પ્રધાનમંત્રીમાં, અને આપનું એક ટેન્ડર પ્રક્રિયા હોય. પણ જ્યારે દર્દીના હિતમાં ખ્યાલ રાખીને જ્યારે તાત્કાલિક જરૂરિયાત હોય તો સત્તા મર્યાદામાં લોકલ પરચેજ કરવાનું ચાલતી હોય. આ મુજબ આપના એક ટેન્ડર પ્રક્રિયામાં એક સુવિધા જે મેડિકલ સ્ટોર છે આ કેમ્પસમાં એક ચાલુ છે. અને જ્યારે આ ટેન્ડર થયું હતું ત્યારે પણ શરત રાખેલી હતી કે 3 વર્ષ પછી આ ભાડામાં જે ભાડું છે આમાં 40% ઇન્ક્રીઝ કરે તો આપણા આનું ફરીથી કન્ટિન્યુ રાખીએ. આ મુજબ આપણા કન્ટિન્યુ રાખેલું હતું. અને દર વર્ષે પછી આપના પરચેજ કમિટીમાં જે આપના સિવિલ હોસ્પિટલનું પરચેજ કમિટી હોય આમાં સર્વાનુમતિથી એવી પણ નક્કી થયું કે દર વર્ષે આપનું 10% ઇન્ક્રીઝ કરીએ છે. અત્યારે આજના પરિસ્થિતિમાં આજના દિવસે આનું ભાડું અત્યારે 3,70,000 છે. અને છેલ્લા મહિના સુધી આ બધું ભર્યું છે. અને આ સાથે જે લાઇટ બિલ છે, લાઇટ બિલ આપણું 8,000 થી 10,000 વચ્ચે આવે છે, આ પણ છેલ્લા મહિના સુધી ભર્યું છે. અને 2020માં એટલે આ ટેન્ડરનું પ્રક્રિયા 3 વર્ષનું હતું, પછી આપનું એક્સટેન્શન આપ્યું. પણ 2020માં એક નવું જે આનું ટેન્ડરનું પ્રક્રિયા ચાલુ થયું. પણ ત્યારે જે આપણા બધું એન પ્રક્રિયામાં કર્યું હતું અને ત્યારે 2 પેઢી આવ્યું હતું. એટલે જ્યારે જે આપનું સિવિલ હોસ્પિટલનું જે પરચેજ કમિટી છે આ કમિટીમાં સર્વાનુમતિ એવી રીતે નક્કી કરવામાં આવ્યું કે વધારે પેઢીનું આ તક મળે, એટલે આ ટેન્ડરનું કેન્સલ કરીએ અને ફરીથી નવું ટેન્ડર કરીએ. એટલે ફરીથી નવું ટેન્ડર કર્યાનું પ્રક્રિયા આપનું ચાલુ કર્યું ત્યારે કોવિડ આવી ગયું. એટલે અત્યારે કોવિડ પૂરું થયું છે તો નવા ટેન્ડરનું પ્રક્રિયા માટે સંબંધિત બ્રાન્ચને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે. એટલે સંબંધિત બ્રાન્ચ બધું તૈયારી કરે છે અને ટૂંક સમયે આપનું નવું ટેન્ડરની પ્રક્રિયા હાથમાં ધરવામાં આવશે. કેટલી દવાઓ ત્યાંથી લેવામાં આવે છે? એટલે હું હમણાં કીધું કે આપણા 4 પ્રોસેસથી પહેલાં પસાર થઈએ છીએ. પહેલાં તો જીએમએસસીએલમાં જે એસેન્શિયલ ડ્રગ લિસ્ટ છે જે સરકારશ્રી આપનું આપે છે, મોસ્ટ ઓફ ધી દવા ત્યાંથી આપનું લઈએ છીએ. પછી ત્યાંથી નહીં મળે તો જીએમએસસીએલનું આરસી હોય, આ આરસી ઉપર આપનું ખરીદી કરીએ છીએ. પછી આપના હોસ્પિટલનું પણ દવાનું ટેન્ડર છે એટલે આમાંથી ખરીદી કરીએ છીએ. આ સિવાય આપના પાસે કેમ્પસમાં એક પ્રધાનમંત્રી જન આરોગ્ય કેન્દ્ર છે જે અત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલન કરે છે, ત્યાંથી ખરીદી કરી છે. આ 4 પ્રોસેસ પછી કદાચ દર્દીનું હિતમાં ધ્યાન રાખીને જરૂર પડે તો આપના લોકલ પરચેજમાં સત્તા મર્યાદામાં આપણે ત્યાંથી ખરીદી કરીએ છીએ. એટલે કે દર્દીને કોઈ પણ પરિસ્થિતિમાં, પેશન્ટને કોઈ પણ પરિસ્થિતિમાં આનું કંઈ થાય નહીં એવી આપના મનસા સાથે ખરીદી કરીએ છીએ. અને આપના જે સત્તા મર્યાદામાં છે ફક્ત સત્તા મર્યાદામાં જ લોકલ પરચેજમાં ખરીદી કરીને દર્દીના હિતમાં ખરીદી કરીએ છીએ. અંદાજિત વર્ષે કેટલી ખરીદી થાય, આંકડો શું હશે અને મહિને કેટલી ખરીદી? એટલે અત્યારે તમારી પાસે આંકડો નથી, પણ એવું નથી કે જે આપણા જે લોકલ પરચેજ કરીએ છીએ ફક્ત સુવિધામાંથી કરીએ છીએ. આપણા એવી રીતે છે કે લોકલ પરચેજમાં 3-4 જગ્યા ફોન કરીને અથવા જ્યાં જરૂર પડે તો જ્યાંથી ઓછું ભાવ હોય, એટલે આમાં સુવિધા પણ આવી ગયું, બીજા બહારનું છે આનું પણ આવી ગયું. એટલે દર્દીને હિતમાં ખ્યાલ રાખીને પછી સત્તા મર્યાદામાં આપનું ખરીદી કરીએ છીએ. નવી ટેન્ડર પ્રક્રિયા હવે ક્યારે શરૂ કરવામાં આવશે? એટલે નવી ટેન્ડર પ્રક્રિયાનું ઓલમોસ્ટ કામ ચાલુ થઈ ગયું છે. જે સંબંધિત બ્રાન્ચ છે, સંબંધિત બ્રાન્ચને ઇન્સ્ટ્રક્શન અપાઈ ગયું છે. એટલે ટૂંક સમયમાં આપના આ પ્રક્રિયા જે નિયમાનુસાર છે આ આગળ વધશે. ટેન્ડર પ્રક્રિયા 8 વર્ષથી નથી થઈ અથવા જે કાંઈ ખરીદીના જે કાંઈ મુદ્દાઓ છે એના માટે અમારે ખાલી એટલું જ કહેવાનું છે કે અમે ટેન્ડરના નિયમ પ્રમાણે મેડિકલ સ્ટોર ચલાવીએ છીએ અને અમારા દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે છે. જ્યાં વાત ટેન્ડર ન થવાનો જે કાંઈ પ્રશ્ન છે એમાં સિવિલ હોસ્પિટલ જ્યારે પણ ટેન્ડર પ્રક્રિયા કરે ત્યારે અમને કોઈ વાંધો નથી. અગાઉ એક વખત ટેન્ડર પ્રક્રિયા થઈ હતી, 1 કે 2 વખત, પણ કોઈ સંજોગો વસાત ટેકનિકલ કારણોસર એ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ ન હતી. ત્યારબાદ જ્યાં સુધી નવું ટેન્ડર ન થાય એ શરતે અમને મેડિકલ સ્ટોર ચલાવવામાં અમને મંજૂરી આપી છે એટલે અમે ચલાવીએ છીએ. અને એ બધું જે કાંઈ પ્રીમિયમ સરકારે નક્કી કરેલું છે, ક્યાં કેટલી ખરીદી કરવી, ક્યાં ડિસ્કાઉન્ટ કોને કેટલું આપવું, એ સરકાર દ્વારા નક્કી કરે છે. એ નિયમ પ્રમાણે અમે કામ કરીએ છીએ. દર વર્ષે મહિને 7 થી 8 લાખની ખરીદી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે. જે નિયમ પ્રમાણે હોસ્પિટલમાં સંજોગો વસાત ઉપલબ્ધ ન હોય એવી દવા અમારા દ્વારા પૂરી પાડવામાં આવે છે. હવે એનું તો કોઈ રીઝન અમને ખ્યાલ નથી.
તમને આ મેડિકલમાં પોસાય છે અહીંયા મેડિકલ ચલાવવાનું? અત્યારે અમે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચલાવીએ છીએ. અમારા જે કંઈ સ્ટાફ છે, જે કાંઈ એક્સપેન્સ આવે છે, અમે ચલાવીએ છીએ. કેમ એવું તમે કેમ નહીં નફો નહીં નુકસાન, તો ત્યાં એટલી બધું સેવા આપવાનું કારણ શું? નહીં, અમારો બિઝનેસ છે ને, ઇટ ઇઝ અ પ્રોફેશનલ બિઝનેસ. બિઝનેસ કોણ કરે? હે નહીં, પણ અમારો ભલે ને નફો નહીં નુકસાન નહીં નફો એટલે એટલો બધો અમે માર્જિન સાથે કામ નથી કરતા, પણ અમે ત્યાં જે સરકારના નિયમ પ્રમાણે જે પ્રીમિયમ ભરવાનું હોય છે ભરીને અમે ચલાવીએ છીએ. કોઈ પ્રીમિયમ કોઈ ટેન્ડર નથી ભરતું, તેનું કારણ શું? કેમ કોઈ એનો તો કોઈ ખ્યાલ નથી અમને, કારણ કે સરકાર ટેન્ડર ગમે ત્યારે બહાર પડે તો દરેકે ઓનર કરવાનું હોય છે.